હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે શીખીશું આપણે યુટ્યુબના કોઈ પણ રિંગટોનને ડાઉનલોડ કઈ રીતે કરવી અને ફોનની રિંગટોનમાં સેટ કઈ રીતે કરવી। મિત્રો, યુટ્યુબમાં ઘણા બધા રિંગટોન્સ હોય છે, હજારો રિંગટોન્સનો ખજાનો મળી જાય છે, પણ તકલીફ એ છે ને કે યુટ્યુબમાં રિંગટોનને ડાઉનલોડ કરવા માટે કોઈ ઓફિશિયલ ઓપ્શન નથી। યુટ્યુબમાં ડાઉનલોડ કરવા માટેનું કોઈ ફીચર નથી મળતું અને એને આપણે બહારથી ડાઉનલોડ કરવી પડશે। તો મિત્રો, આજે ખાસ તમારા માટે છે આ વિડીયો। આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે યુટ્યુબના રિંગટોનને ડાઉનલોડ કઈ રીતે કરવા અને એને ફોનની રિંગટોનમાં સેટ કઈ રીતે કરવા એના વિશે આજે જાણીશું। તો ખાસ મિત્રો, આ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। આ વિડીયોમાં તમને 2 ટ્રીક કહીશ અને 2 રીતે તમે ડાઉનલોડ કરી શકો છો અને 2 ટ્રીક તમને કહીશ અને 2 અસરકારક છે, તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો, એ પણ માત્ર 1 મિનિટની અંદર। તો મિત્રો, ચાલો આજનો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં છે ને આપણે પહેલી ટ્રીક કહી દઈએ। તો સૌથી પહેલાં તો આપણે જવાનું છે યુટ્યુબ એપમાં જઈએ અને સર્ચ કરો ને રિંગટોન્સ, તો તમને રિંગટોનનો ખજાનો મળી જાય છે। તમે ગુજરાતી રિંગટોન લખશો તો ગુજરાતીવાળી આવશે, હિન્દીવાળી આવશે, જોઈ શકો છો। મોસ્ટલી કરોડોમાં રિંગટોન્સ કહેલ છે। હવે આમાં શું થાય મિત્રો, અમુક રિંગટોન્સમાં ડાઉનલોડ લિંક પ્રોવાઈડ કરેલી હોય છે। દાખલા તરીકે હું તમને આ બતાવી દઉં તો આમાં આવી છે કદાચ, તો songs from off જો આ ક્લિક કરો ને તો આ એક એડ આવી ગઈ, સ્કીપ કરી દે પહેલાં। તો જેવા તમે આનું ટાઇટલ છે ને એની ઉપર ક્લિક કરો ને તો એટલે આનું ડિસ્ક્રિપ્શન ઓપન થઈ જાય છે અને ડિસ્ક્રિપ્શનમાં ઘણીવાર રિંગટોનની લિંક હોય છે। તો આમાં તો દેખાતી નથી મને કે લિંક વગેરે, પણ ઘણા જે રિંગટોન્સ હોય છે ઘણા લોકો લિંક પ્રોવાઈડ કરે છે। તો જે લિંક આપેલી હોય ને તો તમે અહીંયાથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો। હું તમને બતાવી દઉં બીજા કોઈમાં। તો દાખલા તરીકે હવે કદાચ આમાં આવી છે રિંગટોનમાં, તો આમાં કદાચ લિંક કઈ છે તો હું જોઈ લઉં। તો આમાં ડિસ્ક્રિપ્શન ઓપન કરીએ તો આમાં પણ કોઈ જાતની લિંક આપણે હજી તો મળતી નથી, તો આપણે કોઈ બીજી જોઈ લઈએ। તો ગમે જ્યારે કોકમાં તો આપણે એને લિંક હશે જ। આ રિંગટોન છે, આમાં ક્લિક કરીએ ને અને ડિસ્ક્રિપ્શન ઓપન કરીએ ને તો આમાં તો કંઈ ડિસ્ક્રિપ્શન જ નથી, બોલો। તો ફ્રેન્ડ્સ, આમાં તો ક્યાંય લિંક નથી મળતી। હું ક્યાં લિંક મળશે હું તમને ડાઉનલોડ કરીને બતાવી દઈશ, તો જોઈ શકો છો। તો તમે ચેક કરી લેજો, કોઈ પણ તમારું ફેવરેટ સોંગ હોય એમાં લિંક આપેલી હોય તો તમે અહીંયાથી ડાયરેક્ટ ઓપન કરી શકો છો। બટ હવે વાત રહી એ લોકોની જે લિંક આપેલી જ નથી, તમારે એ સોંગ ડાઉનલોડ કરવું છે, બરાબર? તો શું કરવાનું મિત્રો, દાખલા તરીકે આપણે છે ને એક સોંગ આગળ આપણે સાંભળ્યું, આ મા તારા ખોડે માથું, એ સોંગ છે, તો આ ગીત તમારે ડાઉનલોડ કરવું છે। તો તમારે શું કરવાનું મિત્રો, તો હું તમને બીજી ટ્રીક કહું છું, એના માટે શું કરવાનું, જસ્ટ આ તમારું જે આ સોંગ છે ને નામ તમારે જોઈ લેવાનું છે, અથવા અહીંથી કોપી કરવાનું બટન હોય તો કોપી કરી લેવાનું છે। તો મારે કોપી કરવાનું કંઈ બટન નથી, તમને તો હું ક્લિક કરી દઉં, મારી તારા ખોડે માથું, ચેક કરી લેવાનું છે, ગીતનું નામ હોય છે કરી લેવાનું છે મિત્રો। હવે શું કરવાનું, યુટ્યુબને ક્વિટ કરી દેવાનું છે, યુટ્યુબ બંધ કરી દેવાનું છે, યુટ્યુબથી ડાયરેક્ટ ડાઉનલોડ નહીં થાય। તો એના માટે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવાનું છે, ગૂગલમાંથી એને સર્ચ કરવાનું છે એક વેબસાઇટ MOBCUP MOBCUP સર્ચ કરશું એટલે આ પહેલી જ વેબસાઇટ આવી જશે। અહીં ક્લિક કરી અને પહેલી જ વેબસાઇટ જોઈ શકો છો, આમાં દુનિયાભરના સોંગ તમને મળી જશે। અહીં તમારે એ નામ સર્ચ કરી દેવાનું છે, તો હું સર્ચ કરી દઉં, મારી તારા ખોડે માથું ગુજરાતી રિંગટોન। તો આવી રીતે સર્ચ કરી દઉં હું, તો જોઈ શકો છો થોડી પ્રોસેસિંગ લેશે અને તમને એ રિંગટોન મળી જશે એકદમ, જોઈ શકો છો। તો સોરી મિત્રો, લખવામાં કદાચ મિસ્ટેક થઈ ગઈ હતી, તો હું ગુજરાતીમાં જ લખી નાખું, ચાલો ગુજરાતીમાં આપણે હાલે એમાં। મારી ખોડે માથું એવી રીતે સર્ચ કરો ને તો આમાં મળી જાય છે તમને રિંગટોન્સ। તો હું સાંભળી લઉં। તો આ તો બીજું આવી ગયું, તો આમાં ન મળે ને તો શું કરવાનું, જસ્ટ નીચે વહી જવાનું છે, નીચે આ વેબસાઇટ ક્લિક કરી દેવાનું છે, ક્લિક કરી અને તમને એક બીજી વેબસાઇટ હું તમને કહું, બીજી વેબસાઇટ કરવા માટે શું કરવાનું, અહીંથી સર્ચ કરવાનું છે રિંગટોન ડાઉનલોડ લખશો ને એટલે તમને આ વેબસાઇટ મળી જશે। આ વેબસાઇટમાં ક્લિક કરી આમાં સર્ચ કરશો ને તો આમાં તમને લગભગ બધા રિંગટોન મળી જશે, તમને બધા જ સોંગ મળી જશે જે મોબકપમાં પણ નહીં હોય। તો હું આમાં સર્ચ કરી લઉં છું, અહીં કન્ટિન્યુ બ્રાઉઝર કરી અને સર્ચ કરી લઉં, મારી તારા ખોડે માથું સર્ચ કરવું એટલે જોઈ શકો છો એ રિંગટોન આમાં મળી જશે તમને। તો આમાં એડ થોડી આવે છે એટલે એ થોડું ધ્યાન રાખવું પડશે। તો આઈ થિંક આમાં પણ આ સોંગ હશે કદાચ મિત્રો, હું સર્ચ કરી લઉં, ગુજરાતીમાં સર્ચ કરી લઉં, મારે યાર ઇંગ્લિશમાં બહુ તકલીફ થશે યાર।
મારી તાળા ખોળે માથું જોઈ શકો છો, સર્ચ કરી એટલે આવી જશે. બટ લગભગ આ સોંગ આમાં પણ અવેલેબલ નથી. આપણે કોઈ બીજું સર્ચ કરી લઈએ. દાખલા તરીકે આપણે એ માતાજીનું સોંગ હતું કોઈ ચામુંડા માતાજીના રિંગટોન, આવી રીતે સર્ચ કરીને તો આમાં બધા રિંગટોન આવી જશે. આઈ ડોન્ટ નો મિત્રો આજે શું બગ છે, બટ આમાં જ આવતું નથી, બટ મોસ્ટલી વખતમાં આવી જાય છે. તો મોસ્ટલી ટાઈમ આવી જાય છે, બટ આ વખતે ખબર નહીં શું થાય છે. બટ તમે ટ્રાય કરજો, તમારે આવી જશે. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું. પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ બેમાંથી કોઈ પણ એક વેબસાઇટમાં તમને મળી જશે. આ બે વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે ત્યાંથી ડાયરેક્ટ પર જઈ શકો છો. તો મિત્રો ફરી મળશો નવા વિડીયોમાં. બાય બાય.